બેંક માટે પૂછી રહ્યા છે ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો 1 થી 2 મહિનાનો વ્યૂ છે તેમનો ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા એચડીએફસી બેંક અને ઇન્ડિયન હોટલ આ બે કાઉન્ટર તેમણે અહીંયા ફ્રેશ એન્ટ્રી માટે આપ્યા છે શું વ્યૂ તમારા તરફથી બની રહ્યો છે ફ્રેશ એન્ટ્રી માટે 1 થી 2 મહિનાનો વ્યૂ હોય તો પહેલા આપણે વાત કરીએ એચડીએફસી બેંકની તો એચડીએફસી બેંક કરન્ટલી ઘણા સારા લેવલ્સ પર આપણને કામકાજ કરતો જોવા મળ્યું છે ડેલી ચાર્ટ પર અગર આપણે વાત કરીએ તો એક સારું એવું હર્ડલ આપણને ફેસ થતું જોવા મળ્યું હાયર એન્ડથી ત્યાંથી એક રિજેક્શન આવ્યું અને રિજેક્શન પછી ફરીથી આપણને લોઅર એન્ડ પર 1000ની આસપાસ અત્યારે સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે સો જો અગર 1000ના લેવલ જળવાઈ રહે છે અને આ લેવલ્સ અગર આપણને બ્રીચ થતા નથી જોવા મળતા તો અહીંયા તમે ડેફિનેટલી લોંગ કરીને ચાલી શકો છો નીચેમાં તમે 950ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો 1100ના ટાર્ગેટ માટે તમે એચડીએફસી બેંકને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો અહીંયાથી તમે 3 થી 4 મહિનાનો વ્યૂ રાખી શકો જ્યાં તમને 10% ટાર્ગેટ અને 5% સ્ટોપ લોસ તમે એચડીએફસી બેંકમાં મેન્ટેન કરીને ચાલી શકો છો સેકન્ડલી તમે જે ક્વેશ્ચન પૂછ્યો તો ઇન્ડિયન હોટલ્સ કરન્ટલી મને ઘણા સારા લેવલ્સ પર કામકાજ કરતો દેખાઈ રહ્યું છે કારણ કે પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે 700-710 ની આસપાસના લેવલ હતા જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળ્યા હતા અને ત્યાંથી જ આપણને એક બાઉન્સ પણ આવતો જોવા મળ્યો હતો અત્યારના ફરીથી આપણે એ જ વસ્તુ રિસેન્ટલી પણ બનતી જોવા મળી જ્યાં 700-710 ની આસપાસ લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કર્યું ને ત્યાંથી આપણે ઉછાળા તરફી કારોબાર બનતો જોવા મળી રહ્યો છે રિસેન્ટલી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવી 50 વીકની એક્સપોનેન્શિયલ મૂવી અને ક્રોસ કરીને એની ઉપર આપણને અત્યારે કામકાજ કરતો જોવા મળી રહ્યો છે તો પોસિબલ છે કે અહીંયાથી આપણને એક પોઝિટિવિટી આવતી જોવા મળે ઉપરની સાઈડ પર કદાચિત આપણને 800 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે અને 800ના લેવલ સરપાસ થાય તો એક નવા શિખર તરફ આપણને આ કાઉન્ટર મૂવ થતું જોવા મળી શકે તો ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે ઇન્ડિયન હોટલ્સને લઈને કરન્ટલી બહુ સારા લેવલ પર કામકાજ બી થઈ રહ્યું છે નીચે 700 રૂપિયાની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો સૌથી પહેલો ટાર્ગેટ તમારો બનતો જોવા મળી શકે છે એ છે 800નો અને 800 સરપાસ થાય છે તો 900 સુધીના લેવલ્સ પણ તમને ઇન્ડિયન હોટલમાં બનતા જોવા મળી શકે છે તો ઇન્ડિયન હોટલ માટે એક ઓવરઓલ પોઝિટિવ આઉટલુક સાથે તમે કામકાજ કરી શકો છો ને એચડીએફસી બેંક પર કરંટ લેવલ પર ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે ઓકે તો આ બંને કાઉન્ટર માટે વ્યૂ પોઝિટિવ બનતો દેખાયો છે ફ્રેશ એન્ટ્રી માટે એચડીએફસી બેંક તમે ખરીદારી કરીને ચાલી શકો છો સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનું છે 950નું છે 1100 સુધીના લેવલ્સ તમને એચડીએફસી બેંક બતાવી શકે છે ને ઇન્ડિયન હોટલમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે 700નો સ્ટોપ લોસ પહેલો ટાર્ગેટ 800 ત્યારબાદ 900 સુધીના લેવલ્સ ઇન્ડિયન હોટલ્સ બતાવી શકે છે તો વ્યૂ બંને કાઉન્ટર માટે પોઝિટિવ છે ફ્રેશ એન્ટ્રી તમે આ લેવલ પર પણ કરી શકો છો પણ એ સાથે